વાગરા તાલુકાના ભીરસમ ગામ પાસે આજે એકાએક ચાલુ મોપેડમાં આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી। ભીરસમ ગામના મંદિર નજીકથી પસાર થઈ રહેલ એક મોપેડ સવારના વાહનમાં અચાનક શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ ટેકનિકલ ખામીના કારણે આગ ફાટી નીકળી હતી। આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે જોતજોતામાં આખું મોપેડ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું। ઘટના સમયે હાજર લોકો અને વાહન ચાલકે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગનું રૌદ્ર સ્વરૂપ એટલું વધારે હતું કે થોડી ક્ષણોમાં મોપેડ બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયું હતું। સદનસીબે આગ લાગવાની જાણ થતાં જ ચાલક સમય સૂચકતા વાપરી મોપેડ પરથી નીચે ઉતરી ગયો હતો, જેને કારણે કોઈ મોટી જાનહાનિ થઈ નથી। મંદિર જેવા ગીચ વિસ્તાર પાસે આ અકસ્માત સર્જાતા સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી હતી। જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધતાની સાથે જ આગ લાગવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે। વધતા તાપમાનને કારણે સૂકું વાતાવરણ અને ટેકનિકલ ખામીઓ અગ્નિકાંડનું કારણ બની રહી છે। હજી 2 દિવસ પહેલાં જ વહિયાલ નજીક પસાર થતી પાઇપલાઇનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, જેને કારણે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। આ ઘટનાની શાહી હજી સુકાઈ નથી, ત્યાં ભીરસમ પાસે મોપેડ સળગી જવાની ઘટનાએ લોકોમાં ફફડાટ ફેલાવ્યો છે। ગરમીના કારણે વાહનો અને ઇન્ડસ્ટ્રીયલ લાઇનોમાં ઘર્ષણ કે શોર્ટ સર્કિટ થવાની શક્યતાઓ વધી જતી હોય, જેથી તકેદારી રાખવી અનિવાર્ય બની છે।